થી 24% જેટલું વોટિંગ પર્સન્ટેજ થયું છે. બધાને આપના થકી હું અપીલ કરું છું કે કોવિડ-19 ની ગાઈડલાઇન્સને ફોલો કરીને મતદાનની પ્રક્રિયામાં સહભાગી થાય. સમગ્ર જિલ્લામાં 140 જેટલા વ્હીલચેર્સ અને 140 વોલન્ટિયર્સ, વૃદ્ધ લોકો, દિવ્યાંગ લોકો અને સગર્ભા માતાઓને પણ મતદાન મથકની પ્રક્રિયામાં ફેસિલિટેટ કરવા માટે મૂકવામાં આવ્યા છે. અને કોવિડ ની જો ગાઈડલાઇન્સ છે ફોલો થાયનું સમગ્ર મતદાન મથકો ઉપર ફોલો કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે. મતદાન મથકોએ આપ નિરીક્ષણ કરી રહ્યા છો, પહોંચીને કઈ કઈ બાબતો ધ્યાનમાં આવી છે અને આપ ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છો? એક તો જો મતદારોને ગ્લવ્સ આપવામાં આવે છે એ લોકો પહેલે સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરીને મતદાનની પ્રક્રિયામાં સહભાગી થાય અને બાકી મતદાન મથકના સ્ટાફ બધા મતદાન કોવિડ ગાઈડલાઇન્સની ફોલો કરીને કામગીરી કરી રહ્યા છે. ઓવરઓલ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે અત્યારે સુધી મતદાનની પ્રક્રિયા થઈ છે. એક મોટા રાહતના સમાચાર છે, કારણ કે જિલ્લામાં જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન થતું હોય છે ત્યારે વિવાદો બબાલો થતી હોય છે, પરંતુ વડોદરામાં સવારથી જ મતદાન જે ચાલી રહ્યું છે શાંતિપૂર્ણ પ્રક્રિયા મતદાનની ચાલી રહી છે અને તેને જ લઈને વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ વડોદરા ગ્રામ્યમાં એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની જેટલી પણ બેઠકો છે ત્યાં કેટલાક મતદાન મથકોએ મુલાકાત લઈ રહ્યા છે. કોરોનાના નિયમોનું પાલન થાય છે કે નથી તેનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે અને હજી સુધી રાહતની વાત એ છે કે વડોદરામાં ક્યાંય કોઈ મતદાન મથકેથી એવી કોઈ ફરિયાદ નથી મળી. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો જે રીતે આપે જોયું કે અમિતે ખાસ વાતચીત કરી બરોડાના કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે સીધી વાતચીત કરવામાં આવી. તેઓ હાલ મતદાન મથકે પહોંચ્યા છે. કોરોના ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાસ તપાસ તેઓએ કરી અને તેમને મતદારો સાથે પણ વાતચીત કરી જેમાં તેમણે તે તમામ લોકોને પૂછપરછ કરી. ખાસ જે કોરોના ગાઈડલાઈનનું છે તે અહીંયા પાલન કરાવવામાં આવી રહ્યું છે કે જે રીતે મતદાન મથકોમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી તે અનુસરવામાં આવે છે કે નહીં. તેઓ ખાસ અહીંયા નિરીક્ષક તરીકે પહોંચ્યા હતા, તેમણે નિરીક્ષણ કર્યું હતું તમામે તમામ પરિસ્થિતિનું.